હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના સેક્શન ઈ વિશે વાત કરીશું, જે તમારે ત્રીજી પરીક્ષામાં સેક્શન ઈ પૂછાય છે। એની અંદર ટોટલ તમારે 3 દાખલા હશે। હવે 3 દાખલા, પહેલો દાખલો તમારે કેટલા ગુણનો હશે? 6 ગુણનો, એટલે કે ટોટલ 3 દાખલા હશે, એટલે કે 6 તેરી 18 ગુણના। આખો સેક્શન 18 માર્કનો હશે, જેની અંદર સૌથી પહેલો દાખલો હશે દાખલા નંબર 27, જે તમારે બેંક સિલકમેન્ટનો હશે। બેંક સિલકમેન્ટ ભાગ નંબર 1 ચેપ્ટર નંબર 11 ઈ ચેપ્ટરનો તમારે એક દાખલો હશે। ઈ દાખલાની આપણે શરૂઆત કરીએ તો અંદર તમને આપેલો છે કેવલનો રોકડ મેળ 31/3/2016 ના રોજ બેંક ખાતાની બાકી આપેલી છે। હવે એના ઉપરથી આપણે તૈયાર કરવાનો છે। બેંક ખાતાની બાકી 12000 દર્શાવે છે। નીચે આપેલ તફાવતના કારણો ઉપરથી કેવલનો બેંક સિલકમેન્ટ બનાવો। તો આપણે લખી શકીએ કે 31/3/2016 ના રોજનો કેવલનો બેંક સિલકમેન્ટ। રેડી? હવે આ બેંક સિલકમેન્ટ બનાવતા પહેલા શું ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખજો કે તમને એની અંદર આપેલી છે પહેલી બાકી, તો રોકડ મેળ મુજબ તમને આપી, મતલબ બેંક ખાતાની બાકી આપી છે, તો બેંક ખાતાની બાકી તમને કેટલી આપેલી છે? રોકડ મેળ મુજબ બેંક ખાતાની બાકી 12000 રૂપિયા છે, જેની અંદર તમને કીધું છે કે હા, તો પહેલા આપણે 12000 થી શરૂઆત કરી, તો અહીં આપણે લખીએ કે રોકડ મેળ મુજબ બેંકની જમા બાકી, અથવા શું થાય તમારો બેંક ઓવરડ્રાફ્ટ। તો બેંક ઓવરડ્રાફ્ટ તમારો કેટલો થશે? તો 12000 રૂપિયા। તો અહીંયા તમારે 12000 ખાનામાં લખી નાખવાનું। જો આમાં બીજું કંઈ નથી કરવાનું। આ દાખલો તમે જેટલો અઘરો માનો એટલો અઘરો નથી, સાવ ઈઝી જ છે। શરૂઆત આપણે કરીએ આગળ। જો પહેલો વ્યવહાર છે, ₹10,000 ના ચેક 28/2/2016 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યા હતા, પરંતુ આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલા નથી। જો હવે ચેક ને શું કર્યું? બેંકમાં ભરવામાં આવ્યા। જ્યારે તમે ચેક બેંકમાં ભરો ને ત્યારે તમારું બેંક ખાતામાં સિલક વધે। તો તમે કેટલાનો ચેક ભર્યો હતો? તો 10000 નો ચેક ભર્યો હતો। તમારે 31/3/2016 સુધીમાં એને જમા લેવાનો હતો। તમે કઈ તારીખે ભર્યો હતો? 28/2/2016 ના રોજ। તો હજી જમા નથી થયો, તો આપણે એ રકમને શું કરવાની? જમા ન થયો તો આપણે જમા કરી દેવાનો। તો અહીંયા 12000 લખવાના, અને વિગતમાં શું લખવાની કહી દઉં, અહીં લખીએ આપણે બેંકમાં ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ ચેક। ત્યારબાદ બીજો વ્યવહાર છે, 31/1/2016 ના રોજ બેંકે જમા કરેલ વ્યાજના 1600 રૂપિયા રોકડ મેળમાં નોંધાયા નથી। હવે તમને એટલી ખબર પડે કે બેંકે જમા કર્યા વ્યાજના, તો રોકડ મેળમાં એની ઉલટી અસર આવે। રોકડ મેળમાં જમા થાય તો બેંકમાં ઉધાર થાય, ને બેંકમાં ઉધાર થાય તો રોકડ મેળમાં શું થાય? જમા। તો બેંકે જમા કર્યા છે તો રોકડ મેળમાં શું થાય? ઉધાર। તો આપણે કેટલા લખવાના? 160 રૂપિયા ઉધારના ખાના। હવે અહીં લખવાનું બેંકે બેંક વ્યાજના જમા કરેલ જે રોકડ મેળમાં નોંધેલ નથી। રેડી? અને આપણે નંબર દઈ દઈએ, નંબર 2, નંબર 3, હવે આવશે નંબર 4। ચલો જોઈએ। હવે એક ગ્રાહકે 10000 બારોબાર બેંક ખાતામાં ભરેલ છે, જેની માહિતી તમને હજી સુધી મળી નથી। જો હવે બેંકમાં મતલબ આપણા ખાતામાં બારોબાર જમા કરી દીધા, જમા કર્યા એટલે આપણી બેંક સિલક વધી ગઈ। હવે બેંકે જમા કર્યા એટલે બેંક સિલક વધી, તો રોકડ મેળમાં શું થાય કે આપણી રોકડ મતલબ રોકડ મેળ મુજબ બેંક સિલક વધે, તો બેંકમાં જમા થાય તો રોકડ મેળમાં શું થાય? ઉધાર। એક વસ્તુ યાદ રાખવાની કે બેંકે જે અસર આપી ને એની ઉલટી અસર આપણે દેવાની। બેંકે જમા કર્યો તો આપણે શું કરવાનો? ઉધાર કરવાનો। તો આમાં શું કર્યું છે? બેંકે આપણા ખાતામાં જમા કર્યા, કેટલા હજારના? 10000 ના। તો આપણે 10000 ને શું કરવાના? બેંકે આપણા ખાતામાં જમા કર્યા છે, હા, તો આપણે ઉધાર કરવાના, કેટલા હજાર? 10000। અને વિગતમાં લખવાનું શું? બેંકમાં ગ્રાહકે બારોબાર જમા કરેલ રકમ જે રોકડ મેળમાં નોંધેલ નથી। ચલો ત્યારબાદ એના પછી એમ કીધું ચોથો વ્યવહાર કે બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક ₹8000। જો બેંકમાં ભર્યો છે, હવે બેંકમાં ભરે એટલે બેંકમાં શું થઈ જાય? જમા થઈ જાય, અને રોકડ મેળમાં એ શું થાય? ઉધાર। તો આપણે એને શું કરવાનું? ઉધાર કરવાના, કેમ કે બેંકે તો જમા કરેલા જ છે। તો અહીંયા આપણે 8000 શું કરશું? ઉધાર।
વિગતમાં લખવાનું 5મી તારીખ બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. ત્યારબાદ 6ઠી તારીખ મતલબ છઠ્ઠો વ્યવહાર લખેલ અને બેંકે ચૂકવેલ. જો લખેલ એટલે આપણા ખાતામાંથી પૈસા ઘટે કે હું લખું એટલે મારા ખાતામાંથી પૈસા ઘટે, પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. હવે લખ્યો છે તો હવે એક વસ્તુ સાંભળો, આપણા ખાતામાંથી બેંકે ચૂકવી દીધા એટલે આપણા ખાતામાંથી બેંકે શું કર્યા? પૈસાને ઉધાર કર્યા. તો હવે આપણે રોકડ મેળમાં નથી લખ્યા, રોકડ મેળમાં આપણે શું કરવાનું? જમા કરવાના. કેમ કે બેંક સિલક આપણી ઘટે તો રોકડ સિલક મતલબ રોકડ મેળ મુજબ બેંક સિલક ઘટવી છે. તો બેંક સિલક બેંકમાં ઘટી એટલે ઉધાર થઈ તો રોકડ મેળમાં શું થાય? જમા. તો આપણે કેટલા કરવાના? 6000 રૂપિયા જમા કરી નાખો અને વિગતમાં લખવાનું લખેલ અને બેંકે ચૂકવેલ રકમ જે રોકડ મેળમાં નોંધેલ નથી. સમજાણું? ત્યારબાદ 7મી તારીખ હવે શું કહે છે? જો બેંકમાં વટાયેલી રૂપિયા 3000 ની લેણી હુંડી નકરાય છે અને બેંકે પાસબુકમાં નકરામણી ખર્ચના 40 સહિત આપણા મતલબ 40 સહિતની રકમ પાસબુકમાં નોંધેલ જેની જાણ કેવલને નથી. તો આપણે શું કરવાનું કે જ્યારે આવી રકમ આવે તો બેંકે જો શું કર્યું કે આપણે બેંકમાં વટાવી, હું કોઈ પાસે પૈસા માંગુ છું, હવે એને મને હુંડી લખીને આપી, હવે ઈ હુંડી મેં બેંકમાં વટાવી તો એના મતલબ બેંકે મને પૈસા આપી દીધા. હવે માની લો કે હુંડીના પૈસા શું થયા? નકરાણા. હવે નકરાય એટલે શું થાય કે પૈસા મારી પાસે પાછા વસૂલ કરશે બેંક. તો મારી પાસે 3000 રૂપિયા લીધા ને બીજા 40 રૂપિયા ચાર્જ ને લીધા એટલે મારી પાસે કેટલા લીધા? 3040 રૂપિયા. તો બેંકે આપણા ખાતામાંથી ઉધાર કર્યા હતા, આપણે શું કરવાના છે? અહીં જમા. કેટલા? 3040. અને વિગતમાં લખવાનું શું કે બેંકમાં વટાવેલ લેણી હુંડી જે નકરાય જેની જાણ અથવા જેની નોંધ રોકડ મેળમાં કરેલ નથી. રોકડ મેળમાં કરેલ નથી. ચલો હવે અહીંયા તમારા વ્યવહાર પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ કે આની કેટલી બાકી નીકળે છે. ઓકે, તો આપણે ઉપર લખ્યું છે રોકડ મેળ મુજબ બેંકની જમા બાકી એટલે શું થાય? તો રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ થયો તો નીચે શું આવશે? તો પાસબુક મુજબ એ જમા બાકી એટલે અહીં લખી નાખવાનું પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે ઉપર જમા બાકી હોય શું થઈ જાય? ઉધાર. ચલો હવે આપણે આટલું કરી નાખ્યું છે. હવે આપણે શું કરશું કે બંને કોનો સરવાળો કરી, કઈ બાજુનો સરવાળો વધારે લાગે છે? જમા બાજુ. તો આપણે કરીએ 12000 પ્લસ 10000 પ્લસ 6000 પ્લસ 3040 એટલે જમા બાજુનો સરવાળો 3140 થાય છે. હવે એમાંથી ઉધાર બાજુની રકમ માઇનસ કરી, માઇનસ 160 માઇનસ આવશે 10000 માઇનસ આવશે 8000 એટલે તમારે કેટલા આવશે? 12880. તો તમારો જવાબ આવશે 12880. તો આપણે લખ નાખી કઈ બાજુ ઘટ્યા? અહીંયા 12880. આનો સરવાળો કરી નાખો 31040. સમજાણું? ચલો જોઈ લેજો. હવે આમાં બીજું કઈ નથી કરવાનું, જે ઉધાર જમાની રીત કરશો એટલે તમારે પૂરેપૂરા 6 માર્ક મળી જશે. ઓકે, આને તમારી નોટબુકમાં ઉતારી નાખજો અને કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગી આપણે દાખલા નંબર 27 જોઈ ગયા. દાખલા નંબર 28 જોઈ. તમારે પેપરની અંદર એટલે કે વાર્ષિક પરીક્ષામાં જે 28મો દાખલો પૂછાય છે એ દાખલાની અંદર તમારે કયો દાખલો હશે? તો યંત્ર ખાતા વાળો. મતલબ તમને જે ઘસારાનું ચેપ્ટર આપેલું છે એ ચેપ્ટરમાંથી દાખલો હશે. હવે આપણે આની અંદર જોઈએ કે કઈ રીતનો દાખલો છે. તો દાખલા નંબર 28મો, સુષ્મા લિમિટેડ 1/4 ના રોજ 1/4/2013 ના રોજ એક યંત્ર 52000 માં ખરીદ્યું. આ યંત્ર ગોઠવવાનો ખર્ચ 3000 થયો છે. 1/10/2013 ના રોજ બીજું યંત્ર 19000 માં ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ 1000 રૂપિયા થયો છે. કંપની દર વર્ષે સીધી લીટીની પદ્ધતિએ 10% લેખે ઘસારો ગણે છે. 31/3/2016 ના રોજ પ્રથમ યંત્ર તેની ચોપડે કિંમત પર 20% નફા સાથે વેચી દીધું. ઉપરની વિગતો પરથી 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો. જો આવો દાખલો તમારે એક્ઝામમાં આવશે 6 ગુણનો હશે એટલે બધા વ્યક્તિઓ મારી સાથે જોડાઈને રહેજો અને ધ્યાન રાખજો એટલે તમને 100% 6 માંથી 6 ગુણ મળી જાય. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો ચલો સૌથી પહેલા આપણે ગણતરી લખ નાખી કે ભાઈ 1/4/2013 ના રોજ તમે શું કર્યું?
કે એક 52,000 માં યંત્ર ખરીદ્યું. હવે આ યંત્ર તમે મતલબ ગોઠવવાનો ખર્ચ કેટલો થયો છે? 3,000 રૂપિયા. એટલે યંત્ર તમને કેટલામાં પડ્યું? 55,000 માં. હવે માની લ્યો કે હવે એમ કીધું છે કે 1/10/2014 ના રોજ આ 1/4/2013 છે અને હવે 1/10/2014 ના રોજ આપણે બીજું યંત્ર ખરીદ્યું છે. અહીંયા લખીએ બીજું યંત્ર. તો બીજું યંત્ર તમે કેટલાનું ખરીદ્યું હતું? તો બીજું યંત્ર તમે 19,000 માં ખરીદ્યું અને પછી જેને ગોઠવવાનો ખર્ચ 1,000 રૂપિયા થયો એટલે કેટલામાં પડ્યો આપણને? 20,000 માં. હવે આપણે કયું યંત્ર વેચીએ છીએ? તો પ્રથમ યંત્ર વેચીએ છીએ. કઈ તારીખે? તો 31/3/2016 ના રોજ. હવે તમારે ઘસારો ગણવાનો છે 10% લેખે અને ઈ કઈ પદ્ધતિ? તો સીધી લીટીની પદ્ધતિ. હવે આપણે શરૂઆત કરીએ. ચલો સૌથી પહેલા આપણે પહેલું યંત્ર ખરીદ્યું હતું. બીજા યંત્રની તારીખ યાદ રાખજો 1/10/2014 એટલે કે 31/3/15 સુધીમાં યંત્ર આપણે ખરીદી કરી છે. મતલબ આ યંત્ર ક્યારે ખરીદી કર્યું? 1/10/13 થી એનું હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/15 સુધીમાં પતે. એટલે આ વર્ષની વચ્ચે આ યંત્ર લખવા. સમજાણું? બીજું કઈ કરવાનું નથી. ચલો હવે આગળ જોઈએ. સૌથી પહેલા જો અંદર તમને કીધેલું છે કે આ યંત્ર 1/4/2013 ના રોજ ખરીદ્યું. તો આપણે પહેલા તારીખ લખ નાખી 1/4/2013. અહીંયા શું લખવાનું? બાકી આગળ લાવીએ. તારીખ લખ નાખી અને કેટલાનું યંત્ર હતું? 55,000. તો આપણે અહીંયા 55,000 રૂપિયા લખી નાખ્યા. રેડી? હવે શું કરવાનું? 55,000 નું યંત્ર તો તમને મળી ગયું. હવે આપણું બીજું કામ કે આના ઉપર ઘસારો ગણવાનો. તો આપણે કઈ તારીખે ઘસારો ગણીએ? તો 31/3/2014 ના રોજ. 1/4/13 નું હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/14. અને સીધી લીટીની પદ્ધતિ એટલે આની ઉપર 10% ઘસારો ગણવાનો. તો અહીંયા આપણે લખીએ ઘસારા ખાતે. રકમ કેટલી આવશે? 5,500. હવે આપણે 55,000 માંથી 5,500 બાદ કરીએ તો કેટલી રકમ આવશે? તો આપણે બાદ કરીએ. ચલો 55,000 માઇનસ 5500 એટલે કેટલા આવ્યા? 49,500. આટલી રકમ તમને મળી. હવે આ રકમને આપણે લખ નાખીએ. શું આવશે? તો બાકી આગળ લઈ ગયા. આખરની બાકીને બાકી આગળ લઈ ગયા કેવાય? 31/3/2014. આની રકમનો સરવાળો કેટલો થયો? 55. હવે આ રકમને આપણે આગળ ખેંચી લે 1/4/2014. શું આવશે? બાકી આગળ લાવી. કેટલી રકમ લખવાની? 49,500. ચલો 1/4/2014 છે. હવે ઈ જ વર્ષની અંદર આપણે શું કર્યું છે કે આપણે બીજું યંત્ર ખરીદી કરી હતી. 1/10/2014 ના રોજ તમે ખરીદી કરી એટલે કે આની અંદર જ આવશે ને એ વર્ષ. તો 1/10/2014 ના રોજ આપણે યંત્રની ખરીદી કરી. સોરી, અહીંયા આપણે ખરીદી કરી છે એટલે થોડીક આ મિસ્ટેક થઈ ગઈ છે. ખરીદી કરો ત્યારે તમારે બે અલગ લખવાનું. બેંક ખાતે આવશે રકમ અને કોના ખાતે આવશે? રોકડ ખાતે આવશે. એમ કે ખરીદી કરો ને ત્યારે રકમ લખવાની બેની. તો અહીંયા રકમ કેટલી આવશે? તો અહીંયા રકમ આવશે તમારે 52,000 રૂપિયા અને અહીંયા આવશે તમારે 3,000. રેડી? ઈ જ વસ્તુ અહીંયા બનશે કે આ યંત્ર આપણે ખરીદી કર્યું છે તો રકમ શું આવશે? અહીંયા બેંક ખાતે આપણે જેટલી ચુકવણી કરી એટલે ચુકવણી કેટલી કરી હતી? 19,000 રૂપિયા. ત્યારબાદ હવે શું આવશે? વધારાનો જે ખર્ચ થયો એ લખવાનો રોકડ ખાતે. તારીખ એમાં કઈ લખવાની? 1/10/2014 જ આવશે અને એ રકમ કેટલી હતી? 1,000 રૂપિયા. હા, આપણે આનો સરવાળો કરી તો રકમ કેટલી આવશે? તો 49,500 પ્લસ 20,000 કેટલા આવશે? 69,500. હવે આના ઉપર આપણે ઘસારો ગણીએ તો પહેલા આપણે લખ નાખીએ 31/3/2015 એટલે કે કેટલી રકમ આવશે? આપણે ઘસારા ખાતે લખ નાખી. પહેલા ઘસારા ખાતે. હવે આપણે આ યંત્ર કઈ તારીખે વેચ્યું હતું? 31/3/15 વેચ્યું હતું ને. તો આપણે એક કામ કરવું પડશે. અહીંયા સરવાળો મારવાની જરૂર નથી. પહેલા આપણે વેચડી આ વર્ષમાં જ કરી છે ને તો આપણે વર્ષનું જ આપણે બનાવવાનું છે. ચલો હવે ઘસારા ખાતે રકમ લખીએ તો પહેલા જૂના યંત્ર ઉપર તો 5500 નો જ ઘસારો હતો. હવે નવા યંત્ર ઉપર તમે ગણતરી કરો તો 1/10/2014 થી 31/3/2014 સુધી. તો 1/10/14 થી 31/3/14 સુધી કેટલા મહિના થાય? તો 6 મહિના થશે. 15 સુધી. તો 6 મહિનાનો પહેલા આપણે ઘસારો કરી નાખીએ. તો આપણને રકમ કેટલી હતી? 20,000 હતા. તો 20,000 ના 10% લેખે ગણો 6 મહિનાનો ઘસારો એટલે રકમ કેટલી આવશે તમારી? 1,000 રૂપિયા. ઓકે, તો આપણે 1,000 રૂપિયા આપણા નવા યંત્રનો ઘસારો એટલે રકમ કેટલી આવી? 5500 પ્લસ 1,000 એટલે રકમ કેટલી આવી?
6500. હવે ધ્યાન શું રાખવાનું, જો આ જે આપણું જૂનું યંત્ર હતું, જૂના યંત્રમાં શું બન્યું હતું, 55000 ની કિંમત હતી. આપણે અહીં ગણતરી કરીએ, અહીં ધ્યાન રાખજો. પહેલા આપણે 55000 રૂપિયાની કિંમત હતી. પહેલા વર્ષનો ઘસારો આપણે ગણ્યો 5500 અને રકમ મળી આપણને 49500. બીજા વર્ષનો ઘસારો ગણ્યો 5500. હવે રકમ કેટલી મળી? 000 અહીં કેટલા આવશે? 4, 44000. હવે 44000 આપણને રકમ મળી. તો હવે 44000 નું યંત્ર આપણે કેટલામાં વેચી દીધું છે? તો તમને કીધું છે કે 20% નફા સાથે વેચો. હજી આપણે 31/3/16 ના રોજ વેચ્યું છે. સોરી, થોડીક આપણી મિસ્ટેક થઈ ગઈ. 31/3/16 સુધી આપણે ગણતરી કરવાની છે. કઈ વાંધો નહીં, આપણે શરૂઆત આગળ વધી. ઓકે, પહેલા આ લખી નાખીએ એટલે રકમ કેટલી આવશે? તો 49500 પ્લસ 19000 પ્લસ 1000 એટલે કેટલા આવ્યા? 69500. રેડી? આ રકમ આવી, એમાંથી ઘસારો માઇનસ કરીએ. માઇનસ ઘસારો કેટલો આવશે? 6500. એટલે રકમ કેટલી આવી? 63000. અને તમારી બાકી તમને કેટલી મળી ગઈ? 63000. હવે આનો સરવાળો કરી નાખી 69500. હવે આપણે બાકી લખ નાખીએ. બાકી આગળ લઈ ગયા. તારીખ કઈ આવશે? 31/3/15. રેડી? આ બીજું વર્ષ તમારું પૂરું. હવે માની લો ત્રીજું વર્ષ છે એટલે 1/4/2015 આવશે. અહીં લખવાનું બાકી આગળ લાવીએ. રકમ કેટલી આવશે? તો 63000. હવે ધ્યાન શું રાખવાની તમને કહી દઉં. જો સૌથી પહેલા તમે આનો ઘસારો ગણો 31/3/15 ના રોજ, ત્યારે ઘસારામાં ધ્યાન એ રાખવાનું કે આપણા જૂના યંત્ર ઉપર ઘસારો આપણે કેટલો ગણવાનો? 2000 રૂપિયા. અને નવા યંત્ર ઉપર ઘસારો કેટલો ગણવાનો? 5500. કેમ કે ઘસારો કોઈ દિવસ ન ફરે. કેમ કે પદ્ધતિ કઈ છે? સીધી લીટીની પદ્ધતિ. તો આપણે પેલા ઘસારો કરી નાખી બંનેનો ઘસારા ખાતે. તો ઘસારા ખાતે રકમ કેટલી આવશે? 5500 પ્લસ 2000 રૂપિયા. એટલે રકમ કેટલી આવશે? 7500. હવે ધ્યાન રાખવાનું, તમે યંત્ર વેચ્યું છે, પણ કયું યંત્ર વેચ્યું છે? તો પહેલું યંત્ર. તો જો અહીં ધ્યાન રાખો. હવે આ 44000 2 વર્ષનો ઘસારો ગણ્યો, ત્રીજા વર્ષનો ઘસારો પહેલા ગણ નાખવાનો. એટલે રકમ કેટલી આવશે? 4 એટલે કે 39500. હવે આપણે બાદબાકી કરી નાખીએ એકવાર ફરીથી. 44000 માઇનસ 5500, સોરી 38500 આવશે. હવે માની લો 38500 ની રકમ આવી. હવે આ રકમ ઉપર 3 વર્ષનો ઘસારો ગણ્યા પછી 20% નફા સાથે વેચ્યું તો આના 20% કરીએ આપણે. એટલે કેટલા આવશે? 7700. 7700 નફા સાથે વેચ્યું. હવે એનો પ્લસ સરવાળો કરી નાખો એટલે કેટલા આવશે? 46200. હવે 46200 આપણે લખ નાખવાના. તો 46200 ક્યાં લખશું આપણે? તો જો 46200 માં આપણે યંત્રનું વેચાણ કર્યું. વેચાણ કરો એટલે યંત્ર જાય, બદલામાં પૈસા મળે. તો એની આમનો શું થાય? અહીંયા લખ નાખો 31/3/2016. રેડી? અહીંયા 1/4/15 આવશે, 31/3/16 આવશે. શું લખવાનું? બેંક ખાતે. રકમ તમને કેટલી મળી? તો 46200. હવે આની અંદર તમને નફો મળ્યો. તો જ્યારે નફો મળે ત્યારે એની ઉધાર અસર દેવાની. ઓકે? કેમ કે એ બાજુ 46200 થયા, આ બાજુ થવા જોઈએ ને. તો અહીંયા આપણે લખશું 31/3/2016. શું આવશે? નફા નુકસાન ખાતે લખો તો યંત્ર વેચાણનો નફો લખો, બે ચાલે. નફા નુકસાન ખાતે કાઉન્સમાં લખ નાખજો યંત્ર વેચાણનો નફો. કેટલો આવશે? 7700. હવે શું કરવાનું ખાસ કરીને? જો હવે આપણે બંનેની બાદબાકી કરો એટલે તમારું આ જે જૂનું યંત્ર રહ્યું ને એની બાકી મળવી જોઈએ. હવે એની બાકી કેટલી મળે? તો જો 20000 હતા. પહેલા વર્ષે આપણે 1000 રૂપિયા ઘસારો ગણ્યો એટલે કેટલા થયા? 19000 થયા. બીજા વર્ષે પાછો 2000 નો ઘસારો ગણ્યો એટલે કેટલા થાય? 17000 એની બાકી નીકળી જાય. જો આ 17000 એની બાકી નીકળે તો સમજી લેવાનો દાખલો તમારો સાચો, નકર દાખલામાં ભૂલ છે. ચલો જોઈએ. 63000 પ્લસ 7700 એટલે આ બાજુ રકમ આવી 70700. અહીં લખ્યા આપણે 70700. હવે એમાંથી ઓલી બાકી બાદ કરી, માઇનસ 7500 માઇનસ 46200 કેટલા આવ્યા? 17000. તમારી બાકી તમને મળી ગઈ કેટલી? 31/3/2016 ની બાકી આગળ લઈ ગયા. કેટલા? 17000 રૂપિયા. રેડી? હવે બંને કોર સરવાળો થઈ ગયો. કેટલો થયો? 70700. ઓકે, અહીંયા તમારો દાખલો પૂરો. આટલું તમે ગણશો ત્યારે તમારો જવાબ તમને મળશે. ઓકે, હવે જો આમાં કઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ગણતરી લખી દેજો અને ગણતરી તમારે લખવાની જરૂર નથી, પણ નીચે ગણજો એટલે તમારે ભૂલ થાય નહીં. હવે આપણે આના પછીનો દાખલો જોઈએ. ઓકે.